ટુ માય ચેનલ દિયાની દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે હું પાર્લર જાઉં છું મોડલ રેડી કરવા માટે ને આજે તો શું લઈને આવી છું ખબર છે? આજે મારો જે ગાઉન છે જે મારા ભાઈના મેરેજમાં મેં બધાએ લીધો હતો, તો આ કાંઈક 6-7 હજારનો મેં ગાઉન લીધો હતો, પણ એક જ વખત પહેર્યો છે આ પણ। તો તમને કોઈને રેન્ટ ઉપર જોતો હોય તો મળી જશે। તો ચલો પહેલાં તમે ગાઉન જોઈ લો, અને આજની મોડલ કાંઈક વધારે સરસ મજાનો મેકઅપ થવાનો છે, એમ કે આજે પોતે અમારા મેડમ છે ને એ જ કરવાના છે। તો પહેલાં તો તમે આ બધા ગાઉન ઉપર નજર કરી લો, જો તમને રેન્ટ ઉપર ખપે તો મને તમે કમેન્ટ કરજો, તમને મોડર્ન બનવું હોય તો તમે મને કમેન્ટ કરજો, અમે 100% તમને રેડી કરશું। તો જો આ પ્રિન્સેસ ટાઈપનું કાંઈક ગાઉન છે, તો આનામાં જોઈએ આજે કઈ ટાઈપનું મેકઅપ થાય છે, કઈ ટાઈપની હેરસ્ટાઈલ થાય છે, તો આજે મેડમ જ કરશે। આ લેન્સ પહેરાવે છે, તો મને પણ હજી લેન્સ ને એવું બધું નથી આવડતું, તો મેં તો હલો બધું જોવાનું જોઈએ, કેમ કે હું જેટલું જોઈશ પછી પ્રેક્ટિસ કરીશ એના ઉપર જ છે। અત્યારે તો ભૂતળી જેવી લાગે 100%, પણ તમે જોયું એક વખત વસ્તુ કે આ જેટલો આપણે વ્હાઇટ કલર પહેર્યો છે તેની સ્કિન થોડીક ડલ લાગે છે એમ, પણ હું આજે વિચાર જ કરતી હતી કે આજે કઈ ટાઈપનો મેકઅપ કરશે કે એનું આમ એકદમ ઉભરીને આવશે મેકઅપ, તો મેકઅપ એકદમ બેસ્ટ થવાનો છે। તો તમે પ્લીઝ વિડીયોને સ્કીપ ન કરજો અને જોવાનું ભૂલશો નહીં। તો આ ક્રાયલોનની પ્લેટ છે ડર્માની, જેનામાંથી એને કન્સીલર, પણ આ લિક્વિડ કન્સીલર છે, એટલે આ ક્રાયલોનનું મારા ખ્યાલથી યુઝ નહોતો કર્યો અહીંયા કને, અને બીજું કન્સીલર યુઝ કર્યું લિક્વિડ કન્સીલર, તો એ લગાવ્યું છે સૌથી પહેલાં, પછી એને બ્લેન્ડ કરે છે બ્યુટી બ્લેન્ડરની મદદથી। હવે આઈ શેડો જો તમે કેટલું પહેલાં મેકઅપ લાગતું હતું, પણ અત્યારે જો કેટલું ઓછું થઈ ગયું છે, એટલે તમને ઓર્ડર બુક કરાવવું હોય, અત્યારે વેડિંગ સિઝન છે તો તમને બ્રાઇડલ લુક કરવું હોય કે પછી આ રિસેપ્શન લુક હોય, તો આમે એટલા માટે તમારા માટે જ હું આ વિડીયો ટાઈપના બનાવું છું કે તમને સારા એવા બજેટમાં તમારું થઈ જશે બ્રાઇડલનો લુક। એટલે તમે કમેન્ટ કરજો આજે જો કોઈને ઓર્ડર બુક કરાવવો હોય, અત્યારે કોઈના મેરેજ હોય, કોઈને મહેંદી કરાવી હોય, કોઈને કાંઈ પણ એમ, તમે બધું આ પાર્લરમાં અહીંયા કને અમે કરી આપશું, અને ઓર્ડર હું પોતે તમને દેરાવી દઈશ, તમને 1 થી 2% ડિસ્કાઉન્ટ પણ દેરાવીશ। અત્યારે 100% તમે એમ જ કહેશો કે બહુ હેવી મેકઅપ થઈ ગયો છે, પણ આ હેવી મેકઅપ નથી, ફોટોશૂટ માટે એટલું મેકઅપ તો ખપે ને ખપે, એનો મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે ને એકદમ સરસ મેકઅપ જ થયો છે। અત્યારે આ મેકઅપ વધારે લાગે છે, પણ જ્યારે કલાક 2 કલાક થઈ જાય મેકઅપને સેટ થતાં થોડોક ટાઈમ લાગે, એટલે મેકઅપ થોડોક વધારે જ કર્યો છે, જેના કારણે પછી જ્યારે અમે ફોટોશૂટ કરાવશું, કેમ કે અમે મોડર્ન રેડી કરતા હોય ને તો થોડોક મેકઅપ એક્સ્ટ્રા જ કરીએ છીએ, અને આમે ફોટા પડાવવા હોય ને એટલે એટલું તો ખપે જ। પછી બસ હેરસ્ટાઈલ ચાલુ કરી, તો હું આ કર્લ્સ કરું છું, અને મેડમ જોવે છે લાઇનિંગવાળું વર્ક કરે છે આનામાં કઈ ટાઈપની હેરસ્ટાઈલ થશે। અમને આનામાં કંઈક બીજું ટ્રાય કરવું હતું, પણ એના હેર બહુ જ થીક અને લોંગ છે, તો કાંઈ વધારે એક્સપિરિયન્સ કરવા માટે હતું નહીં। તો જુઓ આટલું સાઈડ ફેસ તમને દેખાતું હશે, કેટલી એકદમ સુપર્બ લાગે છે અત્યારે આ મોડર્ન। આ હું અમારા જ્યાં કણે રહું છું ત્યાંથી જ લઈને ગઈ હતી એને, અને મેં આજે આ ફર્સ્ટ ટાઈમ આ મશીનમાં કર્લ્સ કર્યા, નહીંતર મોસ્ટ ઓફ હું આઇનિંગનો મશીન છે એનામાંથી જ કર્લ્સ કરું છું। હું અત્યારે આવું ઝૂણું કામ જ કરું છું, પણ અમે જોઈએ છીએ એમાંથી પણ મને ઘણું શીખવા મળે। પછી આ મારા જે હું આમ શીખવા આવે છે બીજા, એમને કર્યું થોડુંક, પછી ભૂખ લાગી હતી થોડોક નાસ્તો કર્યો, અને હવે ફાઇનલ લુક। અને બસ આ થોડા ઘણા જાય મારા પાસે સરસ મજાના એકદમ ફોટોસ છે, તમને અમે આ ટાઈપની મોડલ બનાવીએ છીએ, ને પછી અમે જ ફોટો શૂટ પણ કરી આપીએ છીએ। તમે આવો ક્યારેક આ રાધેશ બ્યુટીઝ મેકઓવરમાં, અને તમારો મેકઅપ ટ્રાય કરો કેવું તમને લાગે છે। તો અત્યારે તમારી પાસે બેસ્ટ મોકો છે મોડલ મળવાનો, તો કોન્ટેક્ટ કરી શકો છો તમે મને, અને બ્રાઇડલ લુક ખપે તો તમે જલ્દી ઓર્ડર બુક કરાવી નાખો, કેમ કે વેડિંગ સિઝન છે તો ફૂલ થઈ જશે પછી। તો ચલો ફોટા જોતા જાઓ।
વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ.